અયોધ્યામાં તો ભગવાન રામ ટેન્ટમાંથી આલિશાન મંદિરમાં બિરાજમાન થઈ ગયા, પરંતુ રામધૂન બોલાવી રહેલા આ લોકો આજે પણ કાચા રસ્તા પર ચાલવા મજબૂર છે અને પાકા રસ્તાની માંગ માટે રસ્તા પર યજ્ઞ કરીને રામધૂન બોલાવવા માટે મજબૂર છે। આ દ્રશ્યો અરવલ્લીના ભિલોડા તાલુકાના કાદવિયા ગામના છે, જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામના લોકોને હાઈવે સુધી પહોંચવા માટેનો પાક્કો રસ્તો નથી મળ્યો। વાતો છેવાડાના ગામ સુધી વિકાસની થાય છે, નળથી જળ અને પાકા રસ્તાઓની વાતો થાય છે, પરંતુ આ એક ગામ કેવી રીતે વિકાસના મેપમાંથી બહાર રહી ગયું તે સૌથી મોટો સવાલ છે। છેલ્લા આઝાદીના આટલા વર્ષ વીતી ગયા, તે છતાં પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓની કોઈ સુવિધા નહીં, બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે 108ની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો। રસ્તો પણ ખરાબ છે। અહીંયા લગભગ 150થી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી, આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે। બાળકો સ્કૂલે જાય ત્યારે તેમને 3 કિલોમીટર કાચા રસ્તા પર ચાલીને જવું પડે છે, તો ઇમરજન્સી દવાખાનું આવે ત્યારે પણ દર્દીને ઊંચકીને હાઈવે સુધી પહોંચાડવામાં આવે ત્યારે 108ની સુવિધા મળે છે। ગામ સુધી 108 પણ નથી આવી શકતી। ગ્રામજનોએ આ રસ્તા માટે તાલુકા અને જિલ્લા લેવલે તેમજ ધારાસભ્યથી લઈને મંત્રીઓ સુધી પણ રજૂઆતો કરી, પરંતુ બધા બસ ખોટા આશ્વાસનો જ આપે છે। રસ્તો ક્યારેય બનતો નથી, જેથી ગ્રામજનોએ રસ્તા પર યજ્ઞ કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં 108 પણ નથી આવતી। જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે। બીજું કે આ રોડ નદી કિનારે આવેલો હોવાથી નાના બાળકો ભણવા જતા હોય છે ત્યારે પણ એક એમના જીવના જોખમે સ્કૂલમાં જવું પડતું હોય છે। એટલે અમારે સરકારને એક વિનંતી છે કે અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી અને થાકી ચૂક્યા છીએ। સરકાર દર વર્ષે કરોડો રૂપિયા વિકાસ પાછળ ખર્ચે છે, તેવામાં કાદવિયા ગામ સુધી કેમ વિકાસનો રસ્તો નથી પહોંચતો તે પણ એક મોટો સવાલ છે। આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ બાદ સરકાર અને તંત્ર આ ગામના લોકોની રસ્તાની સમસ્યાનું સમાધાન લાવશે। તસ્લીમ સુથાર, વીટીવી ન્યૂઝ, અરવલ્લી।